જય દ્વારકાધીશ. કેમ છે બધા? મજામાં જજો. તો કેટલો ટાઈમ થયો વિડીયો તો બનાવ્યો નહોતો, વરસને માથે થઈ ગયો વિડીયો પહેલાં બનાવતો કામના લીધે બધું મુકાઈ ગયું તો હવે પાછો વિચાર આવ્યો. મેં કીધું હવે વળી પાછું ચાલુ કરું, કેમ કે હવે નવી રહો તો મેં કીધું ધીરે ધીરે ચાલુ કરી. હવે આજે જવાનો વિચાર છે આમ બારાડી બાજુ. તો અત્યારે એમ તમને ઘણું બધું સેટઅપ કરી દીધું હે. રખડવા જવાનું પ્લાનિંગ તો આગળ છે વધારે, પણ જોઈએ હું ક્યાં જાય. કેમ કે અહીંયા જામદેવ જે છે ને અમારે સપ્તાહ છે, તો એને આજ 5-6 દિવસ થઈ ગયા, એટલે હવે 1-2 દિવસ સપ્તાહ એ બાકી છે. તો આજ નવરો તો જઈ આવું, અને જો આગળ જવાનું થાય તો 1-2 દિવસ વિચાર છે એ બાજુ રહેવાનો. હજી નક્કી કરી લઈ શું કરવાનું છે, અને એકલાને જ જવાનું છે, કેમ કે કોઈ અત્યારે ફ્રી છે ને. હું એક જ ફ્રી થઈ ગયો, બધું ખેતીનું કામ પતાવી લીધું. તો ખાવામાં છે 6:30, અને હજી આપણે ઉઠીને કોકરો કરવાનું બાકી છે. તો ચાલુ બાકી છે. અત્યારે દ્વારકાધીશની આરતી હાલે 6:35 થઈ છે. તો હાલ આપણે છે ને ફટાફટ તૈયાર થઈ જઈએ, અને પછી નક્કી કરીએ ક્યાં જવું ને. અત્યારે તો હજુ નક્કી નથી ક્યાં જવું એ. તો નહીં કેમ થઈ ગયા થાય તૈયાર આપણે જોઈ લો. હવે બધું આપણું સેટઅપ દેખાડતો તમને કેવી રીતના સેટઅપ છે અને ક્યાં જવાનું છે એ વિચાર છે. કે અહીંથી સપ્તાહમાં દ્વારકા જવાનો વિચાર છે. તો 1-2 કપડાની જોડ લઈ લીધી, બાકીનું જે નાના મોટી વસ્તુ છે આપણું સેટઅપ એ બધું ભેગું કરી લીધું. તો આ છે આપણું સેટઅપ. આ છે મેન હેલ્મેટ, અને આ છે એનો કેમેરો. જોજો. પછી આ છે હાથના મોજા, પાવર બેંક, ફેસ વોશ, માઇક, વોલેટ ને બધું કપડાની જોડું. આ છે આપણો બધો સેટઅપ. અને હવે આપણે નાસ્તો કરી, અને 7 વાગી ગયા, એટલે 7:15-7:30 જેવું થઈ જાય. નાસ્તો કરીને ધીરે ધીરે નીકળીએ, કેમ કે આપણે કંઈ એવી ઉતાવળ કરવાની નથી કે એકદમ પૂગી જવું કે આવતું રહેવું કે એવું કંઈ છે ને. ધીમે ધીમે જવું, ધીરે ધીરે બધું જોતા જશું શું છે, કઈ વસ્તુ શું વાડું આવે. કેમ કે અહીંથી જામદેવળિયા તો બહુ મેં જોયેલું નથી, પણ થોડુંક મેપના ભરોસે વયા જાઉં. તો હાલો આપણે એને પેલા નાસ્તો કરી લઈએ, પછી પાછા મળીએ. અત્યારે તો બધું સેટઅપ થઈ ગયું, છતાંય કોઈ વસ્તુ રહેતી હોય તો જોઈ લો, કેમ કે ભૂલાઈ જાય ને તો પાછું ત્યાંથી કંઈ મેળ નહીં આવે. અને એક મારી પાસે કેમેરો છે, કેમેરો હું લઈ ગયો તો કેમેરો તમને બતાવી દઉં હમણાં. આ છે કેમેરો કેનોનનો, અને એનો લેન્સ. તો જોઈએ આમાં મેમરી કાર્ડમાં તો કંઈક 2 ફોટા પડે તો ફૂલ થઈ જતો હતો, તો એનો કંઈક રસ્તો કાઢશું. અને કેમેરામાં પણ ફોટા પાડતા જજો, જ્યાં પણ કંઈક નવીન વસ્તુ દેખાય. અને આ બધા કેનોનના ફોટા છે ને ડેઈલી કંઈક પણ નવીન પાડ્યા જ રાખી. અને આ બધા ફોટા ઇન્સ્ટાગ્રામમાં હું અપલોડ કરવાનો છું. તો ફટાફટ ઇન્સ્ટાગ્રામનો ફોલો કરી લેજો. તો હાલો હવે હું નાસ્તો કરી લઉં, અને આ બધું કેમાં લઈ જાઉં શું છે એ જરાક પ્રોસેસ કરી લો. કેમ કે વસ્તુ થોડીક છે, પણ હવે એના માટે નાનો ઠેલો નહીં હાલે, અને બહુ મોટો નહીં હાલે, એવું કંઈક મીડિયમનો ગોતી લઉં અને કરી લઉં. તો હાલો હું ફટાફટ નાસ્તો કરી લઉં, અને પછી મળીએ. તો જોઈ લે આ અમારો કાનુડો, અને આને મારે લઈ જવાનો વિચાર હતો, પણ હવે
ચાલો હું જઈએ નાગદેવી મંદિરે અને હવે પાછું ઘરે આવી ગયું અને સામાને ભરી લીધો. આ એક બેગમાં હમાઈ ગયું બધું અને આ તો હવે વસ્તુ પહેરવાની એ. હાલો હવે હું હેલ્મેટ બેલ્મેટ પહેરી અને પછી નીકળું. વેલેરો પૂગી જાવ ને 7:30 થઈ ગયા. પાછો તડકો થતો જાય એટલે વેલેર પૂગી જાઉં કેમ કે હજી તો મેં જોયું નથી ક્યાંથી શું છે જવાનું. અત્યારે અહીંથી નીકળ્યો ને એટલે જરાક જોઈ લો કયો રસ્તો લેવાનો છે શું છે. તો હાલો હવે આપણે છે ને કમ્પ્લીટ થઈ ગયા અને ટાંકી ફૂલ ભરી. તો હવે નીકળીએ એટલે વેલેરા પૂગી જાય. રસ્તો ગોતતા ગોતતા જવાનું છે. તો હાલો હવે આવી ગયું ભાણવર અને હવે અહીંથી આગળ જાઉં ને એટલે રવિરાજ હોટલ આવે. આપણે ઓલું ત્યાંથી જો ખંભાળિયા જવું હોય ને તો એ રસ્તો રવિરાજ હોટલથી ડાયરેક્ટ ખંભાળિયા. અને અહીંયા જ કંઈ 8:30 જેવું તો થઈ ગયું. તો હવે અહીં રવિરાજ હોટલ કે કંઈક જો સારો સ્ટોપ હોય ને તો અહીંયા ઊભું રહી ને મારે જરાક કેમેરાનું સેટિંગ કરવાનું છે. એમાં કંઈક મેમરી કાર્ડ ફૂલ બતાવી દે તો એ જરાક ફોન કરીને કરવાનું છે. અને આ એક જ કેમેરાની ક્લિપ નાખી વિડીયોમાં કેમ કે જો વધારે નાખીએ ને તો વિડીયો લાંબો થઈ જાય એટલે. આયોજન તો બહુ મોટું છે. વાંધો નતો વિડીયોમાં આવતો એમ તો જોયેલું હતું. બહુ સારું છે. હમણાં કે ગાડી મૂકી દઈ. હોય તો તમારે ઘરે જઈને એનું ચિંતન કરવાનું, મનન કરવાનું તો ફાયદો થાય કથા સાંભળવાનો. નકર કઈ ફાયદો ન થાય આ કથા સાંભળવાનો. આટલી આપણી બધી કલાકો વેસ્ટ થઈ જાય. Oh